સૌપ્રથમ તો રાજકોટની આરોગ્ય શાખા હેઠળ જે કોઠારિયા ખાતે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે, ત્યાં આશા કાર્યકર્તા કે જે બેઝિક આશા વર્કર જે છે એવા નૈનાબેન અશોકભાઈ મોલિયાનું તારીખ 19ના રોજ છે એ શંકાસ્પદ ડેન્ગ્યુના કારણે દુઃખદ અવસાન થયેલું છે અને હાલ એમનો પીએમ પણ રિપોર્ટ પણ પેન્ડિંગ છે. તો આ મૃત્યુ બદલ હું ખૂબ દિલગીરી વ્યક્ત કરું છું આરોગ્ય શાખા વતી. આ ઉપરાંત એમને શ્રદ્ધાંજલિ પણ પાઠવી રહ્યો છું. ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને એમના પરિવારને આ વજ્રઘાત સહન કરવાની ક્ષમતા આપે અથવા શક્તિ આપે એવી ભગવાનને પ્રાર્થના. આ ઉપરાંત અન્ય આશા બહેનો દ્વારા આ બાબતે એક રજૂઆત છે માનનીય કમિશનર સાહેબને કરવામાં આવી છે. સૌપ્રથમ તો જે નૈનાબેન અશોકભાઈ મોલિયા જે આશા વર્કર જે છે એમને 13 તારીખે તાવ આવતો હતો અને ગત 14ના રોજ એમને મેડિકલ ઓફિસર દ્વારા મીટિંગ માટે મીટિંગમાં આવતા તેમને તાવ વધારે જણાતા મેડિકલ ઓફિસર દ્વારા એમને પેરાસિટામોલ ટેબ્લેટ આપી આરામ કરીને તરત છે પરત જવાનું કહેતું હતું. આશા બહેનોની એવી રજૂઆત છે કે માંદા હોય અથવા માંદગી હોય ત્યારે આશા બહેનો છે એમને મિટિંગમાં ના બોલાવવામાં આવે, પરંતુ મેડિકલ ઓફિસર દ્વારા એમને બોલાવવામાં આવ્યા હતા અને આ બાબતે હાલ જે છે અમે એક તપાસ જે છે મારા અધ્યક્ષસ્થાને અમે તમામના નિવેદન લઈને આગળ ઉપર આમાં એક તપાસ છે બેસાડીશું. તથ્ય શું છે આ ઉપરાંત એમની એવી પણ રજૂઆત હતી કે મેડિકલ ઓફિસર દ્વારા જો હુકમી કરવામાં આવે છે, ફરજ ઉપર પરાણે હાજર રાખવા માટે દબાણ કરવામાં આવે છે, તો આ બાબતે પણ અમારી ટીમ દ્વારા એક તપાસ જે છે કરવામાં આવશે. હાલ જે છે આ શંકાસ્પદ ડેન્ગ્યુના મૃત્યુ બાબતે અમારી આનો પીએમ રિપોર્ટ જે છે મૃત્યુનું સચોટ કારણ જે છે એ અવાઇટેડ છે. એમનો શંકાસ્પદ મૃત્યુનો NS1 જે રિપોર્ટ જે છે એ પોઝિટિવ આવેલો હતો. આગળ ઉપર જે છે એ પીએમ રિપોર્ટ આવે આપણે ચોક્કસ મૃત્યુનું કારણ છે એ જાણી શકાશે. પરંતુ હાલ જે આશા બહેનોની રજૂઆત જે છે એનું એ અમે મેડિકલ ઓફિસરની સામે જે તપાસ છે આપીશું. આશા બહેનો છે એ તદ્દન જે છે એ જેટલું કાર્ય કરતા હોય એ અનુસંધાને એમને માનદ વેતન જે ચૂકવવામાં આવતું હોય. આશા બહેનો કાયમી કર્મચારી નથી, એટલે આશા બહેનો જે છે એમને દૈનિક ધોરણે 50 ઘરની મુલાકાત કરવાની હોય છે. આ ઉપરાંત એનું મેડિકલ એમનું સુપરવિઝન અને મોનિટરિંગ છે જે મેડિકલ ઓફિસર દ્વારા કરવામાં આવતો હોય છે. મેડિકલ ઓફિસર દ્વારા આવું કોઈ પણ કાર્ય કરવામાં આવ્યું છે કે નહીં એ બાબતે તપાસ છે, એના અંતે જે નિર્ણય આવે એ મુજબ આપણે કાર્યવાહી કરી.